તો હેલો મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર નંબર 7 નો સ્વાધ્યાય. ઉદાહરણ બેટા આપણે ગણાવી દીધા છે, એની લિંક તમને આપી દીધી છે. હરેક ચેપ્ટર નો સ્વાધ્યાય એનસીઈઆરટી ના નવા સિલેબસ મુજબ અને ઉદાહરણો એનસીઈઆરટી ના નવા સિલેબસ મુજબ ગણાયેલા છે. આપણી ચેનલ પર છે, ફટાફટ જઈને ચેનલને શેર કરી નાખજો. બીજી વસ્તુ એ કે જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી બોર્ડમાં 5% 10% ફિઝિક્સમાં પાછળ છે એ વિદ્યાર્થીઓ જોડાઈ જજો ફટાફટ અમારા ગ્રુપમાં, કેમ કે શોર્ટ નોટ્સ, આઈએમપી પ્રશ્નો, થિયરી, બરાબર, નીટ, જેઈ માટેનું બધું જ મટીરિયલ તમને ત્યાંથી મળી લેશે. સર બ્રોડકાસ્ટમાં જોડવા શું કરવાનું? તો ફટાફટ નીચે અમારો નંબર આપેલો છે ઓફિશિયલ ધ મૂન ફિઝિક્સ નો, એના ઉપર જઈ તમારું નામ અને ધોરણ લખીને અમને મૂકી દેવાનું. બીજી મહત્વની વાત એ બેટા કે આફ્ટર 12th ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે કે સર ક્યાં એડમિશન લેવું, શું કરવું, કઈ કોલેજ લેવી, કઈ જગ્યાએ ફોર્મ ભરવું, કઈ કોલેજમાં કયો રેન્ક હશે, શું હશે, એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને ધ મૂન ફિઝિક્સનો જે ઓફિશિયલ નંબર છે, અમારી ટીમ તમને બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપી દેશે. તમને અમારી ટીમ, તમે જ્યારે કોન્ટેક્ટ કરશો ત્યારે અમારી ટીમના હરેક મેમ્બર તમને સેપરેશનથી મેસેજ કરશે, પોતાના નંબર પ્રોવાઈડ કરશે, જેના જોડે તમે હેલ્પ લઈ શકશો, હેલ્પ માંગી શકશો. ઓકે, આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ એસી કરંટની વાત કરીએ. બેટા ઉલટ સુલટ પ્રવાહ બી આને કહેવાય છે, પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન બેટા આપણે લઈએ કે 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલ છે, તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શું હશે? એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર કેટલો હશે? બેટા પ્રવાહમાં આરએમએસ નું મૂલ્ય તો કહી શકાય કે IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS બાય શું કહી શકાય? R. ચલો VRMS કેટલા છે બેટા? તો કે 220 ભાગ્યા R કેટલા આપેલા છે? 100. તો જવાબ આવશે 2.2 એમ્પિયર. એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર કેટલો હશે? તો બેટા પાવરનું સૂત્ર છે P ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ V. V ઇન્ટુ I. તો I ની વેલ્યુ મળી બેટા 2.2 અને V ની વેલ્યુ તમને આપેલી છે 220. બરાબર, ગુણાકાર કરી નાખીએ, લગભગ 22 ગુણ્યા 22 એટલે 484 જવાબ આવશે. જરૂર નહીં, બરાબર, જોઈ લઈએ તો બી બેટા કેલ્સી ગણતરીમાં કદાચ ભૂલ ના થાય એટલા માટે જોઈ લઈએ. હા, 484. તો 484 આપણો જવાબ આવશે પાવર વોટ. બરાબર, એકદમ સિમ્પલ પ્રશ્ન હતો, 2 માર્કમાં પૂછાઈ શકે. આગળ વધીએ આપણે બેટા. બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે, તો તેનો આરએમએસ વોલ્ટેજ કેટલો હશે? બેટા મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે, તો આરએમએસ કેટલો હશે? તો આપણને ખબર છે કે VRMS ઇઝ ઇક્વલ્સ ટુ V મેક્સિમમ બાય √2. V મેક્સિમમ છે 300 ભાગ્યા √2, તો 300 ભાગ્યા અહીંયા આવશે 1.41. કરી લઈએ કેલ્સી કુમાર. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપેલા છે, આવા પૂછાઈ જાય તો દિવસ બની જાય આપણો. 1.41. તો જવાબ આવશે બેટા 212.76 વોલ્ટ. હવે કીધું છે બી માં કે એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય 10 છે, તો મહત્તમ મૂલ્ય કેટલું થાય બેટા? તો IRMS ઇઝ ઇક્વલ્સ ટુ I મેક્સિમમ બાય √2. તો 10 બરાબર I મેક્સિમમ ભાગ્યા 1.41. તો I મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ 10 ઇન્ટુ 1.41. તો 14.1 એમ્પિયર આપણો જવાબ આવી જશે. બરાબર, 1.421 સમથિંગ એવું આવે છે, આવડશે? બરાબર, √2 ની વેલ્યુ મૂકી. સિમ્પલ. ત્રીજા દાખલા પર જઈએ બેટા. 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલ છે, તો પ્રવાહમાં આરએમએસ નું મૂલ્ય શું હશે? બરાબર બેટા, ઇન્ડક્ટરની વાત આવી ગઈ. બરાબર, તો ઇન્ડક્ટર હોય તો શું થઈ જાય બેટા કે મને ખબર છે VL ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ XL. તો I ઇઝ ઇક્વલ્સ ટુ VL બાય XL કહી શકાય. ચલો XL ની વેલ્યુ કેટલી થાય બેટા? તો VL XL ની વેલ્યુ થઈ જાય ઓમેગા L. ચલો ઓમેગા બરાબર કેટલો થઈ જાય? તો ઓમેગા બરાબર 2πf ઇન્ટુ L. ચલો VL બેટા આપેલો છે તમને 220 બરાબર 2 ગુણ્યા 3.14
ગુણ્યા ફ્રીક્વન્સી તમને આપેલી છે 50 અને એલ ની વેલ્યુ તમને આપેલી છે 44 મિલી હેનરી, એટલે કે 44 ગુણ્યા 10⁻³ બરાબર. ચલો આને સોલ્વ કરી દઈએ. તો કે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 44 તો 13816 13816 અહીંયા હશે 220 અને 10⁻³ ઉપર આવી જશે બરાબર. 13816 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 44 બરાબર. તો 13816 તો 220 ભાગ્યા 13816 તો આવી જશે 0.159 ગુણ્યા 10⁻³ તો 1 2 3 15.9 આપણો જવાબ આવશે. 15.92 તો 15.92 તમને મળી જશે એમ્પિયર બરાબર. આરએમએસ નું મૂલ્ય આવી ગયું. આવડશે બેટા કે નહીં આવડે? સિમ્પલ. તો બેટા સ્ક્રીનશોટ લઈ લો બેટા, પછી આપણે આગળ વધીએ. ઓકે. હવે એના પછીનો બેટા પ્રશ્ન હતો ચોથા નંબરનો પ્રશ્ન કે 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. તો સેમ દાખલો બેટા કે VC ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ XC. તો I ઇઝ ઇક્વલ્સ ટુ VC ભાગ્યા XC. XC બરાબર શું લખાય બેટા? તો 1/ωc. તો ωc ઉપર આવશે તો VC ઇન્ટુ ωc બરાબર. ચલો ઓમેગા બરાબર શું લખાય? 2πf ઇન્ટુ c બરાબર. તો VC ની વેલ્યુ મૂકી દઈએ બેટા કે 110 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા ફ્રીક્વન્સી તમને આપેલી છે 60 ગુણ્યા કેપેસિટન્સ તમને આપેલો છે 60 ગુણ્યા 10⁻6 બરાબર. આને સોલ્વ કરી દઈએ તો આપણે જવાબ મળી જશે બેટા કે આપણે ગણીએ 110 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 60 ગુણ્યા 60 ઓકે. તો મળી જશે 2486880 2486880 ઇન્ટુ 10⁻6 ઓકે બેટા. ખબર પડશે. હવે પાછળ જઈએ 1 2 3 4 5 ને 6 તો 2.48 એમ્પિયર. જો પાછળ જઈએ તો 1 2 3 4 5 6 બરાબર. પાછળ જઈએ તમને જવાબ મળી જશે. આઈડિયા આવશે કે નહીં આવે બેટા? બરાબર. તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, પછી આપણે આગળ વધીએ. બેટા છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે કે 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? બેટા તમને અહીંયા ઇન્ડક્ટર L બરાબર 27 ગુણ્યા 10⁻³ હેનરી આપેલું છે બરાબર. એની સાથે C બરાબર તમને 30 ગુણ્યા 10⁻6 ફેરાડે આપેલું છે. તો મુક્ત થતા કોણીય આવૃત્તિ તો બેટા ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/√LC બરાબર. કોણીય આવૃત્તિ મને ખબર છે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/√LC. તો 1/√LC એની વેલ્યુ થઈ જાય 27 ગુણ્યા 10⁻³ અને થઈ જાય 30 ગુણ્યા 10⁻6 બરાબર. તો 6 અને 3 9 થશે બરાબર. 9 નહીં ચાલે તો આપણે એક કામ કરીએ, જો કે 1 ભાગ્યા એક કામ કરીએ કે અહીંયા 27 એટલે 3 તરી 9 તરી 27 30 ની જગ્યાએ આપણે 3 લખી દઈએ. તો 30 ની જગ્યાએ 3 લખી લઈએ એટલે 10 ની 1 ઘાત થાય તો અહીંયા 10 ની કેટલી ઘાત થઈ જાય? -2 10⁻8 ઘાત થઈ ગઈ. 3 3 9 થતી હતી પણ 1 10. હવે અહીંયાથી 3 2 વાર 3 છે તો 1 વાર 12 આવશે. અહીંયા 2 વાર 3 છે 1 વાર 12 આવશે. તો 12 કેટલા આવશે? જો કે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/3 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁻8 ના -4 12 આવશે. 1 ભાગ્યા 9 10 ની 4 ઉપર જતી રહેશે. આવડશે? ચલો 1 ભાગ્યા 9 કરીએ 0. something 1 something તો 0.111 સમથિંગ આવશે. તો કે 0.111 ઇન્ટુ 10⁻4 તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1.1 ઇન્ટુ 10⁻3
રેડિયન પર ઓમેગાની વેલ્યુ મળી જશે. આવડશે બેટા? સ્ક્રીનશોટ લઈ લો બેટા. આપણે હવે આગળ વધીએ. તો 7મા નંબરનો દાખલો ઉપજીએ. શું કીધું છે આપણને કે R બરાબર 20 ઓમ, L બરાબર 1.5 હેનરી અને C બરાબર 35 માઇક્રોફેરાડ ધરાવતા LCR શ્રેણી પરિબળ સાથે ચલિત શકાય તેવી આવૃત્તિ વાળો 220 વોલ્ટ એસી સપ્લાય જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં પાવર કેટલો હશે? બેટા અહીં એવું કહી શકાય કે અનુનાદીય, અહીંયા અનુનાદીય સ્થિતિ પેદા થઈ હોય બેટા તો XL બરાબર શું થઈ જાય? XC થઈ જાય. જ્યારે XL બરાબર XC થઈ જાય એટલા માટે આપણે લખીએ કે અહીંયા Z બરાબર શું થઈ જાય? R થઈ જાય. કેમ? કારણ કે બેટા તમને અહીંયા LC R પરિપથ આપેલો છે, બરાબર? જો LC R પરિપથ આપેલો હોય તો એની માટે Z નું સૂત્ર હતું બેટા, યાદ હશે, LCR માટે R² બરાબર XL માઇનસ XC નો સ્ક્વેર. હવે જો XL બરાબર XC થઈ જાય બેટા તો પેલું શું થઈ જાય કે R² પ્લસ XL માઇનસ XL નો સ્ક્વેર. કારણ કે અનુનાદીય સ્થિતિ માટે XL બરાબર XC થઈ જાય તો Z બરાબર શું થઈ જાય બેટા? આ 0 થઈ જાય. અહીંયા R² પ્લસ 0 XL માઇનસ XL તો Z બરાબર શું થઈ જાય? અહીંયા R થઈ જાય. હવે બેટા તમને પાવરનું સૂત્ર યાદ હતું કે પાવરનું સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ IRMS ઇન્ટુ VRMS ઇન્ટુ cos phi. ચલો cos phi ની વેલ્યુ આપણને શીખ્યા હતા કે ભાઈ cos phi ઇઝ ઇક્વલ્સ ટુ, સર યાદ રાખવાનું, R બાય Z, બરાબર? cos phi ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શીખ્યા હતા R બાય Z, Z ઇઝ ઇક્વલ્સ ટુ cos phi. ચલો બેટા અહીંયા Z ની વેલ્યુ કેટલી થઈ જશે? R જેટલી થઈ જશે. તો R ભાગ્યા R બરાબર cos phi ની વેલ્યુ કેટલી આવી જશે? 1. તો આ કેસ માટે cos phi ની વેલ્યુ કેટલી આવી જશે? 1 આવી જશે. તો આપણે અને તો લખી શકીએ IRMS. IRMS બેટા કેટલું આપેલું છે? તો IRMS નથી આપેલું. IRMS ઇઝ ઇક્વલ્સ ટુ લખી શકીએ કે VRMS બાય Z ઇન્ટુ VRMS ઇન્ટુ 1. ચલો બેટા તો અહીં કેટલું થશે કે ભાઈ 200 ગુણ્યા 200 ભાગ્યા Z ની વેલ્યુ કેટલી આવશે બેટા? R જેટલી ભાગ્યા 20 કરી દઈએ. મીંડું મીંડું ગયું, અહીંયાથી 2 જતા રહ્યા તો કેટલા થઈ જશે? 2000 વોટ આપણો જવાબ આવી જશે. તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, આગળ વધીએ, બરાબર? સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે બેટા વાત કરીએ 8મા નંબરના પ્રશ્નની. બહુ સારો પ્રશ્ન છે, વેરી 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 IMP છે, બરાબર? 3 માર્કની અંદર બી આવી શકે અને 4 માર્કમાં બી આવી શકે, પણ 3 માર્ક માટે મોસ્ટ IMP પ્રશ્ન છે. દિલ બનાવી દઈએ, एकदम रंगीन, एकदम खतरनाक, हम दिल बना देती, ये खूबसूरत क्वेश्चन होती. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. અમારો તો અવાજ બી સારો નથી. ચલો કે બેટા ક્વેશ્ચન કહેવા શું માંગે છે દેખો, સમજો બાતને કે આકૃતિ મુજબ ચલિત ભાઈ સી પછી જોઈએ બદલી શકાય તેવો આવૃત્તિ વાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત LCR પરિપથ સાથે જોડેલો છે. ઓકે, તો અહીંયા બેટા આપેલો છે 230 વોલ્ટ. ઓકે, તો L બરાબર તમને આપેલા છે 5 હેનરી. ઓકે સર. C બરાબર આપેલા છે તમને 80 માઇક્રોફેરાડે. ઓકે સર. અને R બરાબર આપેલા છે 40. ઓકે સર. તો પરિપથને અનુનાદીય સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની કોણીય આવૃત્તિ નક્કી કરો. બેટા આપણે કોણીય આવૃત્તિ શોધવાની છે. તો અનુનાદીય સ્થિતિએ બેટા મને ખબર છે મારા વાલા કે अनुनादनी स्थिति क्या होती? तो अनुनादनी स्थिति होती XL इज इक्वल्स टू XC होती. XL बराबर होती ओमेगा L सर, XC होती 1 अपॉन ओमेगा C. तो ओमेगा इज इक्वल्स टू होती 1 अपॉन अंडर रूट LC होती सर. ये हम सबको पता होती, फिर भी यहां पर लिखती. अभी हम L की वैल्यू लिखती तो 1 अपॉन L की वैल्यू हम 5 लिखती. C की वैल्यू लिखती बेटा, जो C ની વેલ્યુ બેટા હશે 80 ગુણ્યા 10 ની -6. મસ્તી બાદમાં કરીએ, થોડું ભણી લઈએ. देखो ध्यान આપો તો બેટા ઓમેગા બરાબર આવશે 1 अपॉन देखो 8 पंचा 40 तो 400 आइडिया आएगी.
8 પચાસ 40, તો 400 ગુણ્યા 10 થી -6 રાખીએ. હવે 12 જશે કેટલું થશે બેટા કે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/20 ગુણ્યા 10 ની -3. તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/20 ઉપર જતા રહેશે 1 2 3 મીંડું 2 50, તો 50 રેડિયન પર સેકન્ડ આપણો જવાબ આવશે ઓમેગા. ઓમેગાની વેલ્યુ મને મળી. અનુનાદની આવૃત્તિએ પરિબળનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. બરાબર. અનુનાદની આવરી ઇમ્પિડન્સ કેટલો થાય બેટા? તો કહી શકાય અહીંયા સમજે વાતને. હું કહી શકું બેટા કે અનુનાદની આવૃત્તિએ XL બરાબર XC હોવાથી Z બરાબર R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. તો કે R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. બેટા XC બરાબર XL કરી દીધા, તો મેં XC ની જગ્યાએ XL મૂક્યા, XL ની જગ્યાએ XC મૂક્યું, તો અહીંયા કેટલા થઈ જશે? Z બરાબર R² પ્લસ 0, તો Z બરાબર કેટલા થઈ જશે? R થઈ જશે. કહી શકાય કે અનુનાદીય આવૃત્તિએ ઇમ્પિડન્સ Z બરાબર R જેટલો. હવે એને આપણને શું કીધું કે પ્રવાહનો કંપ વિસ્તાર. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે I મેક્સિમમ શોધવાના છે બેટા. તો કહી શકાય અહીંયા કંપ વિસ્તાર એટલે I મેક્સિમમ. જો તો કે IRMS is equals to I maximum by √2. ઓકે, તો I maximum is equals to √2 into IRMS. હવે અહીંયા IRMS આપેલા નથી, તો હું IRMS ની જગ્યાએ લખી શકું VRMS by Z. ઓકે, તો √2 into VRMS કેટલા આપેલા છે બેટા? 230. તો કે 230 ભાગ્યા સર Z કેટલા આપેલા છે? R જેટલા, તો 40. Z is equals to R, તો 40. તો શોધી લઈએ અહીંયા કે કેટલા મળે છે. સમજો વાત. તો બેટા અહીંયા મળશે 1.41 ગુણ્યા 230 ભાગ્યા 40, 8.10 મળશે 8.10 એમ્પિયર. √2 into 230 ફરીથી કરી લઈએ 1.41 ગુણ્યા 230 ભાગ્યા 40, તો 8.10 આપણો જવાબ આવશે. આઈડિયા આવી કે ના આવી? બરાબર, અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. હવે બેટા આપણે વાત કરીએ, સમજો વાતને. હવે શું કીધું એને? સી ઓપ્શન જોઈએ. તો સી માં એવું કહેવામાં આવ્યા બેટા, સી જોઈએ. તો સી માં એવું કહેવામાં આવ્યા છે કે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધો. ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો આપણે RMS વોલ્ટેજ શોધવાનો છે. દર્શાવો કે અનુનાદી આવૃત્તિએ LC સંયોજનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને છે. ત્રણેય છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ આપણે શોધીએ. એવો ધ્યાન આપજો બેટા. તો એવું કહી શકાય કે પહેલા તો અહીંયા લખી શકાય બેટા અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. બેટા અવરોધના બે છેડા વચ્ચે કેટલો આવશે? તો લખી શકાય VR is equals to I into R. લખી શકાય બેટા. દેખો તો અહીંયા VR બરાબર is equals to I બરાબર કેટલા થઈ જશે? IRMS is equals to VRMS by Z into R કરવા પડશે. તો 230 ભાગ્યા Z ની વેલ્યુ R જેટલી છે બેટા, તો 40. 230 ભાગ્યા 40 गुणिया रेजिस्टेंस भी कितना है 40 40 40 जतो रहશે, तो અહીંયા બેટા મળી જશે 230 વોલ્ટ. પછી લખી શકાય અહીં કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન
ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન શું થશે બેટા? ને લખી શકાય બેટા VR ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ XL. તો VR ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ ઓમેગા L. તો અહીંયા VRMS બાય Z ઇન્ટુ ઓમેગા ઇન્ટુ L. તો 230 ભાગ્યા 40 ગુણ્યા 50 વેલ્યુ આવી હતી ઓમેગાની, અને L ની વેલ્યુ કેટલી આપેલી છે તને બેટા? 5. મીંડું જતું રહ્યું, બરાબર. સોલ્વ કરી દઈએ આને. તો 23 ગુણ્યા 50 ગુણ્યા 5 5750, 23 ગુણ્યા 50 ગુણ્યા 5 ભાગ્યા આપણે કરી દઈએ 4. તો 1437.5 વોલ્ટ, બરાબર. ચલો એના પછી લખી દઈએ કે કેપેસિટન્સ ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેપેસિટન્સ માટે VC બરાબર I into XC. તો VC is equals to VRMS by Z into 1 upon omega C. 230 ભાગ્યા 40 ગુણ્યા 1 ભાગ્યા 50 ગુણ્યા 80 ગુણ્યા 10 ની -6, બરાબર. 80 આપેલા છે, તો આપણે સોલ્વ કરી દઈએ આને કેલ્સી કુમારની હેલ્પ લઈને કે 40 ગુણ્યા 50 ગુણ્યા 80, તો 230, 10 ની 6 ઉપર જશે, 1 2 3 4 5 6, બરાબર. નીચે કેટલા આયા? 1 6, 1 2 3 4, 1 2 3 4. ઓકે બેટા. તો 1 2 3 4, 1 2 3 4, બરાબર. આવડશે? તો આપણે સોલ્વ કરીએ બેટા કે 230 ગુણ્યા 16, 230 ગુણ્યા 100 ભાગ્યા 16 કરીએ આપણે, તો 1437.5 વોલ્ટ. બંનેમાં જવાબ સેમ આવ્યો. હવે છેલ્લે કીધું છે કે અનુનાદી આવૃત્તિ LC ના સંયોજન વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. હા, તો કહી શકાય કે LC ના સંયોજનનો સ્થિતિમાનનો તફાવત VL માઇનસ VC બરાબર 0 મળે છે. સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ ડ્રોપ કેટલો મળે છે? 0 મળે છે. અહીંયાથી સાબિત થઈ ગયું. સારો દાખલો છે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. તો થેન્ક યુ મારા વાલા વિદ્યાર્થીઓ. સ્વાધ્યાયમાં અમુક દાખલા બહુ સારા હતા, કરવા જેવા હતા. સિમ્પલ સ્વાધ્યાય છે. ઉદાહરણ 2 નો સહેલો છે, તો આ ચેપ્ટર છોડાય નહીં. આમાંથી એક દાખલો 100% પૂછાશે. તો મળીએ, આવજો, ટાટા, બાય બાય.